આછોદ ગ્રામ પંચાયતના વિકાસ કામોમાં ગોબાચારીના આક્ષેપ, ગ્રામજનોમાં રોષ ઉફાન પર. આમોદ તાલુકાના આછોદ ગામમાં વિકાસના કામોને લઈને ગ્રામજનોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. ગામના અનેક જાગૃત નાગરિકોએ ગ્રામ પંચાયતના કામોમાં ગંભીર ગોબાચારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, ગામના વિકાસના મોટાભાગના કામો સરપંચના પતિ દ્વારા સંભાળવામાં આવી રહ્યા છે, જે નિયમો વિરુદ્ધ ગણાય છે. વધુમાં, કામો એસ્ટિમેટ મુજબ કરવામાં આવતા નથી તેવી પણ ફરિયાદ ઉઠી છે. માત્ર 2 મહિના પહેલા બનાવવામાં આવેલા સી રોડ પહેલેથી જ તૂટી જવા પામ્યો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે, જે કામની ગુણવત્તા પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. આક્ષેપો અહીં અટકતા નથી. ગ્રામજનોનો દાવો છે કે તાલુકા પંચાયતના એન્જિનિયર સ્થળ પર તપાસ કર્યા વિના જ ઓફિસમાં બેસી બિલો પાસ કરી ચૂકવણી કરી આપે છે, જે સમગ્ર પ્રકરણને વધુ શંકાસ્પદ બનાવે છે. ભ્રષ્ટાચાર અંગે હકીકત જાણવા ગામના એક જાગૃત નાગરિક દ્વારા આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવી હતી, પરંતુ તલાટી દ્વારા આપવામાં આવેલ જવાબ અસંતોષકારક હોવાનું સામે આવ્યું છે. આ તમામ મુદ્દાઓને લઈને આજે મોટી સંખ્યામાં ગ્રામજનો ગ્રામ પંચાયત કચેરીએ ભેગા થયા હતા અને મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે મીડિયા દ્વારા આ મુદ્દે તલાટીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓએ કેમેરા સમક્ષ કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તેમની યોગ્ય માંગણીઓનો તાત્કાલિક નિકાલ નહીં થાય, તો તેઓ ગાંધીચિંત્યો માર્ગ અપનાવી ગ્રામ પંચાયત કચેરી સામે ધરણા પર બેસવા મજબૂર બનશે. હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને સ્થાનિક તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. આછોદ ગામની અંદર ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો તેવા તમારા આક્ષેપો છે અને તમને ગેરમાર્ગે દોડતો જવાબ તલાટી કમ મંત્રી દ્વારા આપવામાં આવશે. શું કહેશો આ બાબતે? ગામના જેટલા પણ વિકાસના કામો થયેલા છે, બોર્ડથી લઈને સ્ટેટથી લઈને દરેક વસ્તુ, રોડથી લઈને ખોદકામ માટીનું થઈ રહેલું છે, દરેકની અંદર ભ્રષ્ટાચાર થઈ રહેલો છે ને એની મેં માહિતી માગેલી છે. માહિતી છુપાવે છે. ત્યારે નિરીક્ષણ કરવાનું કોઈ અધિકાર નથી, તે છતાંય મને નિરીક્ષણ કરવાનું કહે છે. મારો હક છે પ્રમાણિત નકલ લેવાનો, તે છતાંય મને નકલ આપતા નથી. ગેરમાર્ગે દોડી રહ્યા છે. સરપંચ પતિ પોતે કોન્ટ્રાક્ટર બનેલો છે ને આડેધડ કામ કરી રહેલો છે ને વિકાસના કામોની અંદર હર તો ભ્રષ્ટાચાર થયેલો છે. એમની પાસે કોઈ એવિડન્સ નથી, એટલે મને ગેરમાર્ગે દોડી રહેલા છે ને અપીલ કરવાની મને આ લોકો કન્ફર્મ કરે છે. તલાટીએ શું જવાબ આપ્યો તમને? તલાટીએ લેખિતમાં જે જવાબ આપેલો છે કલમ અનુસાર, તેના અનુસાર મેં કલમ અનુસાર જવાબ આપેલો છે, તે છતાં તલાટી માહિતી આપતા નથી. કેટલા વિકાસના રોડ એવા છે કે તે ટૂંકા સમયમાં ખલાસ થઈ ગયા? ટોટલી ગામના રોડ જેટલા પંચાયતે કામ કર્યા છે તેટલા ટોટલી કામ બોગસ થયેલા છે. બીજા કયા કામમાં ભ્રષ્ટાચાર છે? બીજા બોર્ડ, પાણીના બોર્ડ કર્યા છે તેમાં ભ્રષ્ટાચાર થયેલો છે. ખાડીના ખોદકામ થયેલા છે તેમાં ભ્રષ્ટાચાર થયેલો છે. તળાવની પાળોની ઉપર દિવાલો બનેલી છે તેના અંદર ભ્રષ્ટાચાર થયેલો છે. દિવાલો અધૂરી રાખેલી છે, પ્લાસ્ટર કરેલું નથી, તે છતાંય બિલો ઉતરી ગયેલા છે. આવનાર સમયની અંદર તમે આ જે જવાબ નહીં મળે તો શું કરવાના છો? ગાંધીચિંત્યા માર્ગે આખું ગામ ભેગું કરીને અહીંયા પંચાયત પર ધરણા પર બેસવાનું છે ને એના માટે હું મેં એક અરજી અહીંયા આપેલી છે ને અત્યારે અહીંયાથી આમોદ જઈને પોલીસ સ્ટેશનમાં એક મામલતદારમાં અને એક ટીડીઓમાં એની અરજી આપવાનો છે. આછોદ ગામનો ભ્રષ્ટાચાર આછોદ ગામનો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર દૂર કરો, દૂર કરો. આછોદ ગામનો ભ્રષ્ટાચાર દૂર કરો, દૂર કરો. આછોદ ગામનો ભ્રષ્ટાચાર દૂર કરો, દૂર કરો. આછોદ ગામનો ભ્રષ્ટાચાર દૂર કરો.